સુરતથી છેતરપિંડીના કેસમાં ખાનગી બેંકના મેનેજરની ધરપકડ કરાઈ। વીમા એજન્ટ ખાતામાં ગેરકાયદે કરોડોના વ્યવહાર મુદ્દે ધરપકડ કરાઈ છે। વીમા એજન્ટના ખાતામાં તેની જાણ બહાર 3 કરોડનો વ્યવહાર કર્યાનો આરોપ છે। એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ ખાતું ખોલાવ્યું હતું। વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતા બેંક મેનેજરની પોલ ખુલી ગઈ। પોલીસે બેંક મેનેજર સંદીપ રાઠિયા અને રજત શેઠિયાની ધરપકડ કરી। तो प्राइमा फेसी इसमें 4 आरोपी जो हैं उनका नाम एफआईआर में दर्ज किया गया है। संदीप गुमानमल राखिया, ये एचडीएफसी बैंक सोशल सर्कल ब्रांच के सेल्स मैनेजर हैं। दूसरा रजत संजय भाई सेठिया, जिसने डॉक्यूमेंट लिए थे और डॉक्यूमेंट को फोर्ज करने में मदद की। तीसरा मिलन जैन है, जिसने ये अकाउंट खोला और उसमें ट्रांजैक्शन करवाया। और चौथा आदमी है जिसका नाम साहिब है। इसका पूरा नाम और सरनामा अभी अवेलेबल नहीं है, इन्वेस्टिगेशन अभी चालू है। और इन 4 में से 2 आरोपी जो हैं, एक रजत संजय सेठिया और एक बैंक का सेल्स मैनेजर संदीप गुमानमल राखिया, इन दोनों को अरेस्ट किया गया है और बाकी 2 की अभी तपास चालू है। જ્યારે પણ તમારા કોઈ કિંમતી ડોક્યુમેન્ટ છે, કોઈ બેંક ખાતા અથવા તો કોઈ બીજી જગ્યાએ જ્યારે આપો છો ત્યારે ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે પોતાના ડોક્યુમેન્ટ છે ત્યાં દુરુપયોગ થઈ શકે છે અને કરોડોનો જે વ્યવહાર છે તેમાં થઈ શકે છે। આવો જ કિસ્સો સુરતના ખટોદરા વિસ્તારમાં સામે આવ્યો છે। જે રીતે વીમા એજન્ટના ખાતાની અંદર 3 કરોડનો જે વ્યવહાર થઈ ગયો, જ્યારે આ વીમા એજન્ટ બીજી બેંક એકાઉન્ટની અંદર જ્યારે ખાતું ખોલાવવા ગયા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે એચડીએફસીના સેલ્સ મેનેજર અને એક જે મળીને આ બંને લોકોએ આખા જે આ ડોક્યુમેન્ટ હતા તેમના દ્વારા અલગ અલગ જે ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું જે છે દુરુપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું જે સામે આવ્યું હતું। જે રીતે વીમા એજન્ટ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર જે રીતે ફરિયાદ નોંધાવી હતી ને તેના આધારે ખટોદરા પોલીસ દ્વારા એચડીએફસી બેંકના જે સિનિયર બ્રાન્ચના સેલ્સ મેનેજર સંદીપ રાખેચા અને જે મળતીઓ જે કહી શકાય છે જે તેની સામે ગુનો નોંધી અને ધરપકડ કરવામાં આવી છે। આ બંને જે એચડીએફસીના જે બેંક મેનેજર અને જે વ્યક્તિ છે તેની ધરપકડ કરીને 3 દિવસના જે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ખાતાઓ અને જે મિલન અને સાહિલને આપવામાં આવ્યા હતા અને તેની અંદર જે ટ્રાન્ઝેક્શનો જે છે તે કર્યા હોવાની જે વિગત સામે આવી છે। મિત્રતામાં શેરબજારનું ટ્રેડિંગ માટે એકાઉન્ટ ઓપન કરવાના બહાને વીમા એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંકમાં જાણ બહાર સિનિયર બ્રાન્ચે કરંટ અને સેવિંગ ખાતું ખોલી 3 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું જે સામે આવ્યું છે। હાલમાં તો ખટોદરા પોલીસે અલગ અલગ ડોક્યુમેન્ટ આધારે જે તપાસ હાથ ધરી છે અને જે બેંક મેનેજર છે સહિત 2 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પણ ખાસ કરીને જ્યારે કિંમતી ડોક્યુમેન્ટ કોઈ પણ વ્યક્તિને આપતા હોય ત્યારે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।